તરફ ગાંધીનગરમાં ગર્લ્સ સર્કલ નજીક બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે। કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। दृश्य જોઈ શકાય છે કે જ્યારે આ કારનો અકસ્માત થયો ને ત્યારબાદ તપાસ કરવામાં આવી તો તેમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હોવાનું સામે આવ્યું। એટલે કે વાત સ્પષ્ટ કહી શકાય કે તે શખ્સ જે કાર ચલાવતો હતો તે નશાની હાલતમાં હોઈ શકે છે અને તેને લઈને જ વધુ તપાસ હાથ ધરવામાં આવશે। આખરે કેવી રીતે આ અકસ્માત સર્જાયો છે તે આ બંને ગાડીઓના દ્રશ્યો અને કારના જે પ્રમાણે કચ્ચર ઘાણ વળી ગયા છે તેના પરથી જ અંદાજો લગાવી શકાય છે। સંવાદદાતા હિમાંશુ પટેલ ફોન લાઈન પર। હિમાંશુ, બે કાર વચ્ચે અકસ્માત થયો, કારમાંથી દારૂની બોટલ મળી આવી છે, આખરે કોણ છે શખ્સ, આગળ શું વધુ કાર્યવાહી? જી, ગાંધીનગરના ગત 3 પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પીધેલા કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો હોવાના પ્રાથમિક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કાર ચાલકે બે અન્ય કારને જોરદાર ટક્કર મારી છે અને કારને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે। સદનસીબે ગાડી બંધ થઈ જતા મોટી જાનહાનિ ટળી હતી અને ફરી એકવાર દારૂ પીધેલા ચાલકે અકસ્માત સર્જ્યો છે ગાંધીનગરમાં। અકસ્માત કાર ચાલકની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે। સમગ્ર મામલે સેક્ટર 7 પોલીસને કોલ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર ચાલકની અટકાયત કરી છે। જી, આભાર હિમાંશુ સમગ્ર માહિતી બદલ।